તું કોરડ, તું કાયદો અને તું જ અમારો ઇન્સાફ. કાં તો કરી દે ને સજા મારી માં, કા કરી દે ગુના અમારા માફ. હે માં, હે ભગવતી, અમે તો આ સંસાર સાગરના નાના એવા તરવૈયા છે મારી માં. હવે તારવા વાળી તો તું છો, હવે તાર તોય તું અને માર તોય તું. માં મોગલ, હવે તો અમારે તારો આધાર છે મારી માં. ઈ જે પ્રાર્થના કરવા વાળા હોય અને એને વિશ્વાસ હોય એને માં મોગલ ઘણું આપે છે હો. ઈ તો કૃપાળી છે અને જગદંબા છે હો. અને એવી માં મોગલ, અરે એના ખોટા સોગન નો ખવાય, એની આમે આંગળી નો સિંધાય, અને એની સામે હામું નો થવાય હો. અને એની સામે નતમસ્તક થઈ જાઓ અને જાઓ માં મોગલ તમને રાજ અપાવે. અરે તમે એની હામાં પડો ને તો પછી કટોરો લઈ અને ભીખ મંગાવો. ઈ આય મોગલ, ઈ સારણ જગદંબા ઓ માં મોગલ. ઈ જ માં મોગલ ના ઇતિહાસ ની વાત કરવી હોય ત્યારે આપણે ઈ વાત કરવી છે. આ સામાન્ય ઇતિહાસ નથી, જેની વાત મહાભારતમાં પણ આવેલી છે. એની આજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે માં મોગલ શું કહેવાય. મહાભારતમાં શ્રી કૃષ્ણએ જે માં મોગલ ની વાત કરી છે, આજ ઈ જ વાત જયારે ટૂંકમાં કહું ને, ત્યારે મહાભારતનું જયારે યુદ્ધ ચાલી રહ્યું હતું ને, ત્યારે ઈ યુદ્ધ ચાલુ હતું ને ત્યારે એક કુટીરની અંદર વાત ચાલતી હતી કે ઈ ત્યારે અડધી રાતનું ટાણું ભાંગ્યું છે. ઈ ત્યારે 12-1 નો સુમાર થયેલો. ત્યારે એવા સમયે વાતચીત ચાલતી હતી. ભગવાન કૃષ્ણ ભગવાન બેઠા છે, માં કુંતાજી બેઠા છે અને 5 પાંડવો બેઠા છે અને દ્રૌપદી પણ બેઠા છે. અને એવી જ વખતે દ્રૌપદીજીએ કાંક વાત કરી. એ જ વાત ઉપર ભીમસેને થોડુંક હાસ્ય કર્યું અને ત્યારે ભીમસેનને દાંત આવી ગયા. અને ત્યારે ભગવાન કૃષ્ણજીએ ભીમસેનને વાયા કે હા ભીમસેન, દાંત કાઢવાની જરૂર નથી, દાંત ન કાઢતો. ત્યારે કૃષ્ણ ભગવાને ભીમસેનને દાંત કાઢતો બંધ કરાવી દીધો. શું કામ ખબર? જ્યારે ભીમસેને એ વાત ઉપર દાંત કાઢ્યા ને ત્યારે દ્રૌપદીની આંખનો પ્રકૃતિનો મરોડ બદલાતા જોયો ને, ત્યારે ભગવાન કૃષ્ણજી ત્યારે ભીમસેનને ઉભો રાખી દીધો, હસતો બંધ કરી દીધો. ત્યારે બંધ તો થઈ ગયો અને પછી સભા વિખાણી. પછી એકાંતમાં ભગવાન કૃષ્ણજીને લઈ અને ભીમસેન પૂછે છે કે મને હસતો કેમ બંધ કરી દીધો તમે, અને એનું કારણ શું છે? અને એ જ વખતે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે ભીમસેન, તું હજી દ્રૌપદીને ઓળખતો નથી. એ શક્તિ છે, મહાકાળી છે. હે કે હા, અરે હજી તેનું રૂપ નથી જોયું, એ તો મોગલ છે. પછી ભીમસેન કહે છે એ મોગલ એટલે શું? ભીમસેન, તારે એ મોગલ ને જોયું હોય ને તો હું જે કહું ને એ તારે કરવું પડશે. તે કે શું? હવે એ કે બરોબર મધ્યરાત્રિ થવા આવી રહી છે, ત્યારે હમણાં આપણે બધા જયારે સુઈ જઈશું ને ત્યારે જ મધ્યરાત્રિએ દ્રૌપદી જ્યારે સરોવરમાં સ્નાન કરવા જશે ને, એવી જ વખતે એને ખબર ના પડે ને એ રીતે એની પાછળ ચાલ્યો જાય છે ભગવાન કૃષ્ણ. એવું ભીમસેનને કહે છે. અને તું પાછળ જાજે અને જ્યારે એ સ્નાન કરી અને વિકરાળ રૂપ ધારણ કરે ને ત્યારે એ માંગવાનું કહે છે. ત્યારે તું માંગી લેજે. ત્યારે માંગજે કે ભગવાન કૃષ્ણ, 5 પાંડવો અને માં કુંતા તારા ખપરમાં નહીં, અને બીજા બધા તારા ખપરમાં. અને આટલું માંગી લેજે. અને જ્યારે તથાસ્તુ કહે ને એ જ પેલા તું પાણીમાં ઝડપથી કૂદી જાય અને 100 યોજન સુધી પાણીમાં દૂર જતો રહેજે. તે કે તું 100 યોજન સુધી તરીને દૂર જતો રહેજે અને પછી તું પાણીમાંથી બહાર નીકળજે. ત્યારે મોગલ રૂપ શું છે એ જોવું છે, અને મોગલ કોણ છે અને મોગલ કોને કહેવાય છે. ત્યારે એ મોગલ રૂપ કોને કહેવાય ત્યારે તને એના દર્શન થશે. ત્યારે જેવા સમયે ભીમસેન કહે છે ભગવાન કૃષ્ણને કાંઈ વાંધો નહીં, ત્યારે કે આ શક્તિ, આ મોગલ શું કહેવાય છે એ મારે આજ મારે જોવું છે. પછી એ જ વખતે મધ્યરાત્રિના સમયે સરોવરમાં દ્રૌપદીજી સ્નાન કરવા જાય છે. ત્યારે ભીમસેન છુપાતો પાછળ એની જાય છે અને સરોવરમાં સ્નાન કરી અને દ્રૌપદી જ્યારે ઉભા થયા ને ત્યારે એવું વિકરાળ રૂપ ત્યારે ભીમસેને જોયું ને ત્યારે થર ધ્રુજવા મળ્યો. આ તો આખી દુનિયાને એના મોઢામાં સમાવી લે એવું વિકરાળ રૂપ છે, અને હું એને આજ સુધી ઓળખી નથી શક્યો. આ તો સાક્ષાત શક્તિ છે, આ તો ભગવતી છે. પણ એ જ વખતે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.
હતું ત્યારે દ્રૌપદી એમ કહે છે કોઈ દેવ કે દાનવ કે માનવ જેને જે માંગવું હોય એ માંગી લેજો કોઈ હોય તો એ વખતે ભીમસેન કહે છે હે માં હે ભગવતી હે શક્તિ ત્યારે ભીમસેન બોલે છે જે ભગવાન કૃષ્ણ ભગવાને કીધું હતું ત્યારે કહે છે કે ભગવાન કૃષ્ણ 5 પાંડવો અને માં કુંતા તારા ખપરમાં નહીં બીજા બધા તારા ખપરમાં એટલું જ કહીને ઝડપથી સરોવરમાં ધૂપકો મારી અને એટલું દૂર તરીને જતો રહ્યો 100 યોજનથી પણ દૂર જ્યારે બહાર નીકળ્યો ને ત્યારે એ વખતે ત્યારે જોવે છે વિકરાળ રૂપમાં દ્રૌપદી તથાસ્તુ કહે છે ત્યારે એના મોઢામાંથી વિકરાળ આગ નીકળી ત્યારે અને એ અનર્ગળ નામની આગ હતી ત્યારે અનર્ગળ નામની આગ નીકળી એ અનર્ગળ માંથી મોરગલ શબ્દ આવ્યો અને પછી મોરગલ એટલે મોગલ અને એ જે આગ નીકળી ને એ 100 યોજન સુધી એ જ્યાં ભીમસેન ઉભો તો ને ના 100 યોજન સુધી આગ પહોંચી ગઈ હતી એ એવી જ આગ નીકળીને એ જે સમુદ્રનું પાણી અડધું હતું ને એ અડધું પોણું તો બળી ગયું હતું અને થોડુંક પાણી વધ્યું હતું ને એ એટલું બધું ગરમ એટલું બધું ધગારા મારતું હતું ને ત્યારે જ ભીમસેન નાન્યા બે હાથ જોડી અને કહેવા માંડ્યો ત્યારે કીધું કે જોય આજ મોગલ ને જે બોલે તો એટલી આગ નીકળે તો આ પૃથ્વીના અંગને એને ભાંગીને ભૂકો કરતા વાર શું લાગે એને મોગલ કહેવાય ભગવાન કૃષ્ણએ એના શબ્દોમાં કીધું છે કે આવું વિકરાળ રૂપ હોય એને મોગલ કહેવાય એવી જ આય માં જગદંબા માં મોગલ માં ફગુડામાં સાક્ષાત છે માં મોગલ માં ના દર્શને જાઓ ને તો તમારા બધા દુખડા હરે છે અને જો માની હામાં થાવ ને તો તમને વાટકો લઈ અને ભીખ મંગાવો મારી માં મોગલ તો મિત્રો આ વાત હતી માં મોગલ નું નામ કઈ રીતે પડ્યું એની તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં જય માં મોગલ લખવાનું ના ભૂલશો અને ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો અને મારી કાઠિયાવાડી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જય માં મોગલ બાપા સીતારામ